હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. મારું ને વનરાજનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ન્યૂ નાઇટ ડ્રેસ, વાહ. અમારા બેનું મોર્નિંગ થઈ ગયું છે. રાઠોડ સાહેબ ને ગુડુબેન ને હજી મોર્નિંગ નથી થયું, બસ હવે મોર્નિંગ થશે બંનેને. તો ચાલો ફટાફટ રેડી થઈ જાય, ચા નાસ્તો કરી લઈ, કેમ કે આજે જવાનું છે બાના ઘરે. વનરાજભાઈને પ્રસંગ છે તો જવું પડશે અમારે રાજકોટ. તો ચાલો ફટાફટ રેડી થઈ જાય, અને બધું સામાન તો પેક થઈ ગયો છે, બસ ગાડીમાં ચડાવવાનો છે, એટલી વાર છે. રાઠોડ સાહેબ ઉઠે એટલે બધો સામાન ને બધું મૂકી દઈએ ગાડીમાં, અને પછી નીકળીએ આપણે. તો ચાલો કોઈ સ્કીપ કરતા નહીં, છેલ્લે સુધી જોજો, હે ને વનરાજ? વનરાજભાઈનું હજી સવાર થયું છે એટલે વનરાજભાઈ હજી મૂળમાં નથી. તો ગાઈઝ, મેં તમને કીધું હતું એ પ્રમાણે કે આપણે જઈએ છીએ, તો આપણે બસ ગાડીમાં બેસી ગયા છીએ. વનરાજભાઈ રેડી થઈ ગયા છે, એમ તમે જોઈ શકો છો. હવે ગાડી હલાવે એટલી વાર બસ, હે ને રાઠોડ સાહેબ? વનરાજભાઈ, શું કહેવા માંગો છો તમે? રૂકો જરા, બોલતા. તો અમે સ્ટોપ કર્યો છે જમવા માટેનો. વનરાજ ને ગુડુબેન, હાય. જરાક દેખાડો તો કેવા લાગી એમાં. ગાઈઝ, અમે રાજકોટ તો ક્યારના પહોંચી ગયા હતા સાંજના, પણ હવે જમી કરીને, શિયાળો તો છે અમને ખબર છે, પણ અમે લોકો નીકળ્યા છીએ, તમે જોઈ શકો છો. અહીંયા અમારા બજરંગવાડીના ફેમસ સાહેબના ગોલા ખાવા આવ્યા છીએ અમે. વનરાજ, મેળામાં જવું છે હજી તો. વનરાજભાઈને તો હજી મેળામાં જવાનું નથી. તું રાતના વાગી ગયા છે 10. તો તું થઈ કોણ? વાવ, ચાલો ગોલા ખાવા. હેલો મિત્રો, અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે અત્યારે વનરાજભાઈ અહીંયા તમને બતાવું સુઈ ગયા ઘોડિયામાં. ત્યાં હું બેઠો છું, હિચકાવું છું. આ લોકોનો અહીંયા મહેંદીનો પ્રોગ્રામ ચાલુ છે, તમને બતાવું. જો તમે જોઈ શકો છો, મહેંદી આવી કંઈ મહેંદી સેશન ચાલુ છે. આવું છે. ક્યારે સુવા મળશે કાંઈ ખબર નથી. સારું, તો આ તો લાંબુ હાલશે. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.